કેમ છો ફ્રેન્ડ્સ? આજે આપણે બેઝમેન્ટમાં વાઇનલ ફ્લોરિંગ ઇન્સ્ટોલ કરીશું. વાઇનલ ફ્લોરિંગ ઇન્સ્ટોલ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે પ્રેપનો. આપણે મસ્ત કચરો વારી લેવાનો. રિમેમ્બર કે તમારો સબ ફ્લોર મસ્ત લેવલમાં હોય. જો તમારો સબ ફ્લોર લેવલમાં નહીં હોય તો તમારે સેલ્ફ લેવલિંગ કમ્પાઉન્ડ યુઝ કરવું પડશે. મારો સબ ફ્લોર લેવલ હતો એટલે મારે કરવાની જરૂર પડી નથી. જો આવી રીતે મસ્ત શાંતિથી તમારો ટાઈમ લઈને બધો કચરો કાઢી નાખવાનો. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, વેપર બેરિયર. મેં 6 મિલ વેપર બેરિયર યુઝ કર્યું છે. મસ્ત રીતે ઇવન સ્પ્રેડ કરી દેવાનું. જ્યાં જ્યાં સીમ્સ આવે ત્યાં આગળ બ્લુ કલરની વેપર બેરિયર ટેપ લગાવી દેવાની. જો વેપર બેરિયર નહીં ઇન્સ્ટોલ કરો તો તમારા ફ્લોરિંગના નીચે મોઇશ્ચર બિલ્ડઅપ થશે, જે ક્રિએટ કરશે મોલ્ડ એન્ડ યુ ડોન્ટ વોન્ટ દેટ. ટૂલ્સમાં છે આપણી જોડે રબરનું મેલેટ, એક છે પુલ બાર લાસ્ટ રો માટે, ત્રીજું છે યુટિલિટી નાઇફ, મેક શ્યોર કે બ્લેડ શાર્પ હોય, ચોથું છે સ્પીડ સ્ક્વેર, સ્પેસર્સ અને ટેપિંગ બ્લોક. આપણે જે ઇન્સ્ટોલેશનનું લેઆઉટ રાખ્યું છે, મેં રાખ્યું છે ફર્સ્ટ લાઇનમાં ફૂલ પ્લેન્ક, સેકન્ડમાં છે હાફ પ્લેન્ક, થર્ડમાં છે ઓલમોસ્ટ 20% અને ફોર્થમાં છે 50%થી થોડુંક ઓછું. હવે આ ફ્લોરિંગનું લોકિંગ મિકેનિઝમ એવું છે જેમાં તમારે ફર્સ્ટ લોંગ એજ નાખવાની. મેક શ્યોર કે એ ઓલ ધ વે ઇન હોય, લૂઝ ના રહે, નહીં તો ફિટ નહીં થાય. મસ્ત ફિટ થઈ જાય પછી એને મસ્ત હેમર વડે ટેપ કરી દેવાનું અને શોર્ટ એજ જે હોય એની અંદર નાખી દેવાનું, એટલે મસ્ત લોક થઈ જશે. જ્યારે આપણે ફર્સ્ટ 2 રો ઇન્સ્ટોલ કરીએ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે એક્સપેન્શન ગેપ માટે સ્પેસર્સ બી મૂકવાના છે. પહેલી 2 રો તમારી સેટ થઈ જશે પછી એકદમ ક્વિકલી થઈ જશે તમારું ફ્લોરિંગ. મેક શ્યોર કે તમારે લાસ્ટમાં જે વધેલો ટુકડો હોય એ નેક્સ્ટ રોની સ્ટાર્ટિંગમાં યુઝ કરી લેવાનું. આ ફ્લોરિંગનું નામ છે SPC સિલેક્ટ અને આ મેં ફ્લોરિંગ લીધું હતું કોસ્કોમાંથી. આ ફ્લોરિંગ કવર કરે છે ઓલમોસ્ટ 17 સ્ક્વેર ફૂટ. તો પ્રાઇસ ફોર સ્ક્વેર ફૂટ મને પડી હતી 1.6 અને ટોટલ બોક્સનું પ્રાઇસ હતું $27.99. એકચ્યુઅલી આ ડિસ્કાઉન્ટમાં હતું $7. એકચ્યુઅલ પ્રાઇસ સેટ 36 યા 32 સમથિંગ છે, પણ મને પડેલી $27.99. મારો આ રૂમ છે ઓલમોસ્ટ 150 સ્ક્વેર ફૂટ, તો મને ઓલમોસ્ટ 10 બોક્સીસની જરૂર પડી હતી. એકચ્યુઅલી મેં વધારે લીધેલા ઇન કેસ કે આપણે ખૂટે કરે એના કરતાં બેટર છે કે તમે વધારે લાવી દો. અને મેં એકચ્યુઅલી આના પ્લેન્ક મેજર કર્યા હતા, જેથી મારે બહુ કટિંગ કરવાનું થયું નથી. એ તમને આ જો લાસ્ટ રોમાં નાખી એટલે ખબર પડશે કે મારે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ પ્લેન્ક્સ આવી ગયેલા. મેં ઇન્સ્ટોલ કર્યું એની પહેલાં મારી રૂમની સાઇઝ અને પ્લેન્કના લેન્થ એ બંનેને ડિવાઈડ કરી દીધેલું, એટલે મને ખબર પડે કે મારી લાસ્ટ રોની વિથ કેટલી હશે. જે મને મળી હતી ઓલમોસ્ટ 7 ઇંચ, જે મારી પ્લેન્કની સાઇઝ પણ છે. આ છે મારો લાસ્ટ પીસ અને ટેપ કરી દઉં એટલે મારું ફ્લોરિંગ ફિનિશ. બસ હવે તમારે જોઈ લેવાનું કે તમારે ક્યાં હાઈ સ્પોટ્સ છે, ફિટ થયું છે કે નહીં પ્રોપરલી, ત્યાં આગળ તમારે મસ્ત ટેપ કરવાનું. હવે આ છે મારો ફાઇનલ લુક. એકદમ સરસ લાગે છે, કલર બી મસ્ત છે. હવે આ છે બીજો રૂમમાં જવાનો હોલવે અને વચ્ચે જે ગેપ છે એની અંદર આવશે ટ્રાન્ઝિશન પીસ. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવો.